નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહી છે। ગુનેગારોનો કોઈ ધર્મ કે જાતિ હોતા નથી, એટલે જો કાયદો અને વ્યવસ્થા ખોરવાશે તો કાર્યવાહી તો થશે જ। વધુમાં તેમણે જણાવ્યું કે બીજા એક ધારાસભ્યએ આવા ગુનેગારો જે રાજ્યના સામાન્ય નાગરિકોના હિત માટે આરક્ષિત રાખેલી જગ્યાઓ પર ઇલીગલ કન્સ્ટ્રક્શન જે તોડવામાં આવે એની સામે દુઃખ વ્યક્ત કર્યું। તેનાથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે આવા ગુનેગારો પર જ્યારે કડક પગલાં ભરાય અને એ પગલાંને કઈ રીતે વિરોધ કરવો, એ પગલાંને એમ ખેમ રીતે પ્રસ્તુત કરીને વિરોધ કરીને પોલીસને આ પ્રકારના મજબૂત પગલાં લેતા રોકવાનો આ સ્ટેટમેન્ટોથી 100% પ્રૂવ થઈ રહ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરી, સુરત સિટી અને મહાનગરોની અગર વાત કરીએ તો મારે એક આંકડો ગુજરાતની જનતા સામે મૂકવો છે। ગુનો બન્યો, અનેક જગ્યા પર અનેક ગુનાઓ બન્યા। સમાજ જીવનમાં જ્યારે આ પ્રકારના ગુના બને તો એવા ગુનાઓની પાછળ ગુનેગારોને સીધા કરી લેવાનો એ સંકલ્પ લઈને ગુજરાત પોલીસ પાસે કામગીરી કરાવી રહ્યા છે। પરંતુ જે સુરતને બદનામ કરવાનો કોંગ્રેસે ખાસ કરીને એક મિશન હાથમાં લીધું છે। એનસીઆરબીના ડેટા પ્રમાણે જે આઈપીસી કલમના કેસો જે દાખલ થાય છે એ કેસોમાં 1 લાખ જનસંખ્યાના આધારે કેટલા કેસો, તો સુરતમાં 1 લાખની જનસંખ્યાની સામે 215 કેસ, દિલ્હીમાં 1832 કેસ, કેરલામાં 626 કેસ, બેંગલુરુ કર્ણાટકાની અંદર 337 કેસ, મુંબઈ મહારાષ્ટ્રની અંદર 376 કેસ, હૈદરાબાદ તેલંગાણાની અંદર આ જ પ્રકારના 266 કેસ, એની સામે ગુજરાતના સુરતની અંદર 215 કેસ, જેમાંથી મોટા ભાગના કેસો એ ચીટિંગના અને બીજા પ્રકારની જે ઘટના ઇન્ડસ્ટ્રીઝ જોડે લાગતી હોય, ઇન્ડસ્ટ્રીયલ વેપારની લાગતી હોય, એવા કિસ્સાઓ બી આની અંદર સમાવેશ થાય છે। મેટ્રોપોલિટન સિટીઓની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ જોડે જોડે એ લોકોને જે ન્યાય અપાવવાની કામગીરી છે એમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે। સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે। કોંગ્રેસ દ્વારા કર્ણાટકામાં જે પ્રકારે વિધાનસભામાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે બિલ દેશના ઇતિહાસમાં કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની માનસિકતાને સ્પષ્ટ કરી રહ્યું છે। દેશના કોઈ બી રાજ્યમાં કદાચ પહેલી વાર આ પ્રકારનો નિમ્ન કક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કે સરકારી કામકાજ કરવા માટે સરકારી ટેન્ડરમાં સીધું મુસ્લિમ સમાજને 4%નું રિઝર્વેશન આપવું, અને આ પ્રકારના બિલના માધ્યમથી કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી જ છે। જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય, વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી,
પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકામાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે. અને તે જ માનસિકતાથી કોંગ્રેસના નેતાઓ અને વિવિધ કાર્યકર્તાઓ એ તમામ રાજ્યોમાં એ મિશનથી કામ કરી રહ્યા છે. હું કર્ણાટકા સરકારના આ નિર્ણયને વખોડું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને સદબુદ્ધિ આપે. આજે કોંગ્રેસના નેતા શ્રીમાન અમિતભાઈ, જેમને વિધાનસભામાં પોતાના અનેક પ્રશ્નો પૂછ્યા, પોતાના પ્રશ્ન, પોતાનું ભાષણ લાંબુ રાખવું અને એના પછી જાણી જોઈને મહત્વના પ્રશ્નોના જવાબ ના આપી શકાય અને વિધાનસભાના સમય પૂર્ણ થયા પછી કોંગ્રેસના આ નેતા દ્વારા જે ગુનેગારો, જે ટપોરીઓ કે મારા રાજ્યના સામાન્ય નાગરિકોને હેરાન કરે તેમના જે વરઘોડાઓ નીકળે છે એની સામે હેરાનગતિ જેમને સ્પષ્ટ કરી છે. જોઈએ તો 2020 ની અંદર 33,824 કેસો દાખલ થયેલા, 2021 ની અંદર 32,097 થયેલા અને 2023 11,499 કેસો દાખલ થયા છે, જે બીજા વર્ષો કરતા ઓછા છે. પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય, સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા છે, પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય માત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે. આ જ ગુનેગારને 3 વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે. પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ, હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે. એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે. અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે, જે 100 કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે. આજે હું પોતે બી સાંજે 4 વાગે એક રિવ્યુ બેઠક લેવાનો છું અને રિવ્યુ બેઠકની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું છું.